જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે મેળામાં શ્રી શંભુ પંચદશનામ જૂના અખાડા, અગ્નિ અખાડા અને આવાહન અખાડાના સાધુ સંતો સાથે કિન્નર અખાડો પણ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। વર્ષોથી ઉપેક્ષિત કિન્નર પરંપરાએ હવે સન્માનજનક સ્થાન મેળવ્યું છે અને જૂના અખાડા હેઠળ કિન્નર અખાડો પરંપરાગત રીતે મેળામાં જોડાયો છે। કિન્નર અખાડામાં પણ અન્ય અખાડાની જેમ જ મહામંડલેશ્વરો અને નાગા સંન્યાસીનીઓ ઉપસ્થિત છે। કિન્નરો દેવાધિદેવ મહાદેવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતીક ગણાય છે, ત્યારે અહીં મા કામાખ્યા દેવીના યોનિ સ્વરૂપ મહાકાલેશ્વર અને અર્ધનારીશ્વરના ધૂણાનું સ્થાપન કરાયું છે। સંન્યાસી કિન્નરોના આશીર્વાદ મેળવવા માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે। સમાજના ભિન્ન અંગ એવા કિન્નરોનો સંન્યાસ પરંપરામાં સ્વીકાર થતા મહાશિવરાત્રિની રવેડીમાં પણ તેઓ અગ્રેસર રહેશે અને શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કિન્નર અખાડો પણ અહીંયા બીજા અલગ અલગ અખાડાની જેમ અહીંયા આવ્યો છે। કિન્નર અખાડાની અંદર ભજન અને ભોજન બંને સાથે લઈને લોકો બહુ જ કિન્નરોના આશીર્વાદ લે છે। તમે જોઈ શકો છો માનવ મહેરામણ બીજા અખાડાથી પણ અહીંયા હજારો નહીં પણ લાખોની તાદાદમાં આવ્યું છે। આ વખતે કેન્સલ થવાથી ડબલ પબ્લિક અને સરકાર તંત્રએ જાહેર કર્યું મિની કુંભ લઘુ કુંભ, એટલે બહુ જ અલગ અલગ રાજ્યમાંથી પબ્લિક આવ્યું છે। કાલાંતરે જૂના અખાડાના સાથે કિન્નર અખાડા જોડાઈ ગયું અને જૂના અખાડાએ પોતાને સાથે એમને રાખ્યા, તો સ્વાભાવિક રીતે જ્યારે જૂના અખાડાએ સાથે રાખ્યા તો એની છત્રછાયામાં કિન્નર અખાડો પણ રવેડીમાં નીકળતો હોય છે। કિન્નર અખાડો એ ભગવાન શંકર જે અર્ધનારીશ્વર આપણે કહીએ, નર અને નારીનું સ્વરૂપ છે, પૂજનીય છે અને એમના આશીર્વાદ માટે તો આમય બધા લલાયિત હોય છે।